હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો બધાય. એવી માતાજીને પ્રાર્થના કે બધાય સ્વસ્થ અને તાજા માજા રહો. અને બાકી આપણો ઘણા ટાઈમથી વિલોગ આવતો નહોતો. ઘણા બધાને એમ હશે કે આ વિલોગ બંધ કરી દીધા. બંધ નથી કર્યા. એમાં એવું હતું કે આપણે વાંચવાનું શરૂ કર્યું છે. એટલે ભરતી આવી એટલે થોડુંક રીડિંગમાં ધ્યાન દેવું પડશે વધારે. એટલે વિલોગમાં થોડુંક 2-4 દિવસથી બખેડાઈ ગયું હતું. એટલે વિલોગ ઉતરતા નહોતા. અને હવે આપણે વિલોગ મૂકશું એક દિવસ નહીં એક દિવસ. તો થોડોક સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન દબાવી દેજો એટલે આપણો વિલોગ આવે એટલે ઘંટડીથી બધાને ખબર પડે કે આપણો વિલોગ આવી ગયો છે. અને બાકી તો કંઈ નવીનમાં તો શું, આ આપણી વરિયાળી છે. જો આવા ફૂમકા આવવા માંડ્યા છે. આ બધા એને આવડી થઈ જશે. સાયતી હમાણીની એવી છે. આ થોડીક આગળની એટલે નાની છે, એવી બધી છે આવડીને સાયતી હમાણીની એવી બધી. આપણે આજ તો આપણે આવી ગયા છે ભૂતનાથ મહાદેવના મંદિરે. આ થોડોક ત્યાંનો બગીચો છે અને આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે. તો હાલો આપણે દર્શન કરીએ. વિલોગમાં બના રહીજો. શંકર પાર્વતીના દર્શન કર્યા, પછી આપણે હનુમાનજીના દર્શન કર્યા, પછી ગણપત દાદાના દર્શન કર્યા. પછી આગળ આપણે મંદિરને ફરતે એક ચક્કર મારી લેવી. અને પછી આપણે જવાનું છે આપણા માતાજીના મઢે. ત્યાં જઈને માતાજીના દર્શન કરી આવી. પછી જવાનું છે ઓલા ઘરે. તો હાલો વિલોગમાં બના રહીજો. આ છે અમારો મઠ. અમારા કુળદેવી મોમાઈ માતાજી છે. અને આ માતાજીના દર્શન કરીને આપણે અહીં જઈએ ઓલા ઘરે જઈને આપણે બાપુને દર્શન કરીને પછી જઈશું ઘરે. જય આપણે આવી જશે ઘરે ને આપણો રૂમ છે. અને સંદીપભાઈ જો એ શું કરે ખબર છે? વિડીયો એડિટિંગ કરે. જો વિડીયો એડિટિંગ કરે છે. આપણે બેઠા શાંતિથી વિલોગ, આજનો વિલોગ બનાવી છીએ. મિત્રો આપણે કૂતરા હાટું ચોખાનું કટું લાવ્યા હતા રે. આમાં રોજ રાંધીને કૂતરાને ખવારવાના. સવાર 2 ટક રોજ 1 કિલો જેવા ચોખા ઓરવી એટલે બધા કૂતરાને થઈ રે. તો આપણે ચોખા કાઢી નાખ્યા છે, મૂકી દેવી. એમાં ચોખા ઓરી દેવી. મમ્મીને એ બધા જ્યાં હે ગાય એટલે આપણે ચોખા આજ મૂકી દેવી. જે આયા નથી એમને આવવામાં થાય છે થોડુંક મોડું. ચોખા ઓરી દીધા છે અને ડીશ ઢાંકી દેવી. પછી કરવી બળતું આપણે એટલે ચોખા સડી જાય. અને આપણે ઢોરાને પાઈ દેવી બધાને. તો આ ભેંસને છોડીને પાઈ દેવી. પછી ઓલી પાડીને એને બધીને પાવાનું છે, પાઈ દેવી. અને ચોખા સડે છે. ચોખા સડી જાય પછી કૂતરા માટે ઠારી દેવી. પછી અમને મમ્મીની આવે એટલે ભેંસ દોઈ લેવી ને પછી ખાઈ લેવી. આપણી વેરિયાળી છે
દોડવા બધાને ફૂમકા આવવા માંડ્યા છે. તો ભેંસ બીન પીવે છે. આનું નામ ગોબરી છે. ગોબરી નામ જ એટલે પાડ્યું જોઈએ ને મોઢું આવું ફીણે દોય કાંઈ એમ ગોબરી દોય અને થોડીક બગડેલી વધારે હોય અને આને રોજ નવારવી પડે પણ આજ મોડું થઈ ગયું એટલે આજ નથી નવારવાની. કા ગોબરી સારું તો હાલો પેલા ઢોરા પાઈ દેવી પછી મળવી લગમાં. આપણે જઈએ છીએ અત્યારે સેણાવાય અહીંયા કણે પંપ બાંધવા. પંપ બાંધી દેવી અને સોકેટ ભરાઈ દેવી એટલે લાઇટું થાય. આપણે હેલા જઈએ અત્યારે અહીંયા કણે ને લાઇટું કરી નાખ્યું એટલે રાતે ઢોરા બોરા આવે નહીં. તો હમણાં તમને દેખાડું જેટલું જેવી રીતે લાઇટું જેટલી થાય છે. બાકી તો વિલોગમાં બના રહીજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આવી રીતના લાઇટું થાય છે લબક જબક આ બધી. એટલે લાઇટું થાય એટલે ઢોરા બોરા આવે નહીં અને આવી. તો મિત્રો આજનો વિલોગ અહીંયા આપણે પૂરો કરવી છીએ. તો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. આપણો વિડીયો અહીં ખતમ કરીએ છીએ. બાય બાય.